હરિઓમ શ્રી રામ અંબગ્ન. મારું નામ નિર્મલા વીરા લુહારિયા છે. હું એક અનુભવ શેર કરવા માંગુ છું જે 2016 નો છે. મારી દીકરી લંડનમાં રહી છે ને એનો નાનો દીકરો છે એક. ત્યારે એ 2.5 વર્ષનો હતો. તો આમ તો સારો હતો, રમતો ધમતો હતો ને પછી ખબર નહીં અચાનક એકદમ જોરથી રડવા લાગ્યો. તો કઈ ખબર નહીં પડી મારી દીકરીને. પહેલા તો એમ થયું કે કાંઈક પૈડો મૂક્યો હશે એટલે કઈ શાંત કરવા જાય છે, પણ કોઈ રીતે શાંત નહોતો થતો. નોન સ્ટોપ એકદમ રડતો હતો, કાંઈ સમજ જ નહીં પડે. પછી એ ડોક્ટર પાસે લઈ ગઈ તો ડોક્ટરે પણ પેટ એનું તપાસ્યું. તો ડોક્ટરે કાંઈક તપાસીને એમને કીધું કે આને પેટમાં કંઈ એનું આંતરડું છે ને એ કાંઈક વળી ગયું કે કાંઈ સમથિંગ આવું કંઈ થયું છે, તો તમે એમને હોસ્પિટલ જ લઈ જવું પડશે. અને આવી રીતે મારી છોકરી ગભરાઈ ગઈ તો એણે ફોન કર્યો મને. તો મને પણ ચિંતા થઈ ગઈ કે આ શું થઈ ગયું અચાનક એકદમ છોકરાને, આ કે ખબર નથી પડતી. એ મને કીધું કે મમ્મી બાપુને પ્રે કર, બાપુને પ્રે કર. તો બાપુને તો હું પ્રે કરતી જ હતી, બાપુની સાથે હું વાત કરતી જ હતી, બાપુનો મંત્ર પણ બોલતી જ હતી. અને ત્યારે પછી હોસ્પિટલમાં એ લોકો લઈ ગયા તો એમ કે હોસ્પિટલમાં તો, અને મારી દીકરીને ડોક્ટરે એમ પણ કીધું કે કદાચ સર્જરી પણ કરવા પડે. જો તમે હોસ્પિટલમાં શું કહે છે એ તમે ત્યાં જાઓ એટલે તમને ખબર પડશે. તો ત્યાં હોસ્પિટલમાં પણ બધી તપાસ કરી અને તે એ લોકો પણ એમ કીધું કે આ જરાક ઇમરજન્સી ઓપરેશન કરવું પડે એમ છે. એમ કે એનું આંતરડું આખું ટ્વિસ્ટ થઈ ગયું છે અને એ ઓપરેશન વગર બીજો કોઈ એનો ઉપાય જ નથી. ઓપરેશન તમારે સર્જરી કરવી જ પડશે. તેમ તે મારી છોકરીને બધા લોકો રડતા હતા. હું અહીંયા બાપુનો મંત્ર જ ગજર ચાલુ જ હતું. એ જ મને બધી માહિતી આપતી હતી કે શું થયું શું થયું. પછી છતાં પણ ડોક્ટરે પછી એમ કીધું કઈ ને આપણે થોડા કલાક એમ કે એક દિવસ હું ભૂલી ગઈ છું, એક દિવસ માટે કેમ કે ડોક્ટરે કીધું ત્યાં હોસ્પિટલમાં કે આપણે એનો ઓબ્ઝર્વેશનમાં રાખીએ શું થાય છે, પ્રોગ્રેસ થાય કે શું છે, કેવી રીતે એને કંઈક વધારે થયું શું થયું, તો આપણને સર્જરી કરવા વધારે આસાન પડશે. પહેલા આપણે બરાબર જાણી લઈએ એમ કરીને એને એવી રીતે નક્કી કરીને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું હતું ને અહીંયા બાપુની ગજરે ચાલુ જ હતી. માતાજીને ચંડિકા કુલને પણ હું પ્રાર્થના કરી જ રહી હતી. પછી ખબર નહીં શું થયું તો એ લોકો ડોક્ટરે એને એમ કીધું કે આ ઓલ રાઈટ છે, એમ કે આને ઓપરેશન કરવાની જરૂર નથી, એમ કે એની મેળે સારું થઈ જશે ને એમ પણ કહ્યું ડોક્ટરે તો હોસ્પિટલમાંથી કે લાખો કરોડમાં આવો એક કેસ બને છે એમ કે જે આ સર્જરી કરવાની જ હતી પણ હવે એને બિલકુલ ઓલ રાઈટ છે એમ કે. એટલે મેં છોકરીને અને છોકરીનો પછી ફોન આવ્યો કે મમ્મી આવી રીતે કીધું છે કે જો હવે કઈ સર્જરી કરવાની જરૂર નથી, એ સારો છે, તમે ઘરે લઈ જઈ શકો છો. હરિરામ શ્રી રામ અંબક.